22 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ। પહેલો ન્યૂઝ, તાઇવાનની લેખિકા યાંગ શુઆંગઝી અને તાઇવાની અમેરિકન અનુવાદક લેન કિંગને સંયુક્ત રીતે વર્ષ 2026નો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ આપવામાં આવ્યો। બીજો ન્યૂઝ આ પ્રમાણે છે, ભોપાલ મધ્યપ્રદેશમાં ભારતનું પ્રથમ આલ્ગી ટ્રી સ્થાપિત કરાયું। સ્વામી વિવેકાનંદ પાર્ક ખાતે આલ્ગી ટ્રી પ્રદૂષિત વાયુને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન હવામાં મુક્ત કરે છે। અભિનેતા ઈશાન ખત્તરને ભારતીય સેનાની 45મી કેવેલરી રેજિમેન્ટમાં માનદ સદસ્યતા આપવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન એગ્રીકોલા મેડલ 2026 એનાયત થયું। હતા આજના કરંટ ન્યૂઝ।